એ બધી અફવા ખોટી છે કે હું સુરતથી પકડાઈ અને સુરતથી મને ધરપકડ કરી અને જેલમાં રાખી. હજી કોઈના અંગના અંદર આવતા નથી. જેમ કે પહેલાં અમારી ચાયની ટપરી હતી. પ્રથમ વખત માતાજી ક્યારે આવ્યા? એમ તો આ વસ્તુ મારા મમ્મીના ટાઈમ કે તમે જે મંદિરમાં જે ભક્તો આવો છો તેના પછી તમે જે પૈસા લો છો તો તે પૈસાનું તમે શું કરો છો? કરંટ પાસ થયું અને મંદિરમાં મારા આગ લાગી ગઈ હતી. તમે એક બાજુ ચોરી કરીને, એક બાજુ બલાત્કાર કરીને, એક બાજુ તમે તમારા હકનું ના હોય એ છીનવીને એ લઈને આજ લગીને આ વસ્તુ રહસ્ય જ છે કે મૂર્તિના પૈસા પેમેન્ટ કોણે કર્યું, 1,20,000 રૂપિયા એ કોણે નાખ્યા. કે દશામાતાનું જે આગમન છે તેની તારીખ શું છે અને સ્થળ ક્યાંથી ક્યાં સુધીનું રાખ્યું છે? આ વર્ષે જે અમે દશામાના આગમનનું આયોજન કર્યું છે એ તારીખ. જય ગણેશ મિત્રો, જય માતાજી. હું છું તમારો મિત્ર અર્જુન રાઠોડ. સ્વાગત છે આજના નવા એક પોડકાસ્ટ વિડીયોમાં. જી હા, તમે સાચું સાંભળ્યું. શરૂઆત કરવા જઈ રહ્યો છું એક પોડકાસ્ટ વિડીયોની. છેલ્લા ઘણા સમયથી ઈચ્છા હતી કંઈક યુટ્યુબ પર નવું લાવું અને તમારી સાથે નજીકથી જોડાવું. તો ફાઇનલી આજે એ સમય પૂર્ણ થયો છે. આજે આપણે એક નવા પોડકાસ્ટ વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો આપણી સાથે એક મહેમાન જોડાયા છે, નવસારીના મઠવાડી વિરલમાનો. તો તેના બાળપણથી લઈને અને તેમના અત્યાર સુધીની જર્ની વિશે જાણીશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં જોડાઈ રહો. તો સૌથી પહેલાં જે અમારી સાથે જે અમારા વ્યુઅર્સો જોડાયા છે, જે યુટ્યુબ પર અમને જોઈ છે, તેને તમારો થોડો પરિચય આપી દો. જય માતાજી, જય શ્રી મહાકાલ. હું મહંત શ્રી વિરલ નંદગીરી, શ્રી 1008 મહામંડલેશ્વર ગિરનારી માતાજીની શિષ્ય છું, જેમને ગુજરાતની અંદર સ્વીટુ મા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હું કિન્નર અખાડા, જૂના અખાડાથી મારી ગુરુ હાથે જોડાયેલી છું. અહીંયા આવવાનું મુખ્ય કારણ શું છે? અહીંયા આવવાનું મુખ્ય કારણ એક જ કે જે આપણા વ્યુઅર્સ છે અને આપણે આ ટેલિકાસ્ટ દ્વારા પબ્લિકને, માતાજીના ભક્તોને ખબર પડે કે દશામાનું વ્રત શું છે, દશામાનું આગમન શું છે અને આપણું ધર્મ શું છે, એ જ આપણે પબ્લિક લગીન પહોંચાડવાનું છે. બાળપણનું તમારું જીવન કેવું વીત્યું? બાળપણમાં તો મેં ભણવા બી જતી. અહીંયા આપણે નવસારીની અંદર જ 7th ડે સ્કૂલ છે, હું એ સ્કૂલથી ભણેલી છું. અને બહાર મારા ફ્રેન્ડ સર્કલ કોઈ નહીં હતું, કારણ કે મારી મમ્મીને અમે લોકો ઘરમાં જ રહેતા અને કોઈ દિવસ મારા ફ્રેન્ડ બન્યા પણ નહીં હતા. નાનપણથી હું માતાજીની સેવા પૂજામાં જ ઇન્ટરેસ્ટ હતું, એટલે હું આખો દિવસ જે અમારા રૂમ માલિક હતા એમના ઘરે બહુ મોટું ભાથીજી મહારાજનું મંદિર હતું અને ત્યાં એ લોકો દશામાં બી બેહાડતા, એટલે 10 દિવસ દશામાની સેવા અને બાકીના દિવસોમાં હું એ મંદિરમાં જ રમ્યા કરતી ભાથીજી મહારાજના, અને એ મંદિરમાં જ રમી રમીને હું મોટી થઈ. માતાજીની ભક્તિમાં તમે ક્યારથી જોડાયા? એમ તો નાનપણથી જ અમે ભાડા પર રહેતા હતા. ભાડાનું મકાન હતું અને ત્યાં અમારા રૂમ માલિક, આ જે ઘરના માલિક હતા, એ લોકો આ માતાજીનું વ્રત કરતા હતા ને એમના ઘરે હું જૈન સેવા પૂજા બધું કરતી હતી. અને ત્યારથી જ મને આ માતાજીમાં રસ આવી ગયું અને માતાજીના ભક્તિમાં એમ ત્યારથી જ મેં આગળ વધી અને એમણે જ મને બધું શીખવાડ્યું અને ત્યાંથી જ મેં શીખીને ત્યારથી જ મેં નાનપણથી જ આ માતાજીનો વ્રત કરું છું. પરિવારજનો પાસેથી તમને કેવો સપોર્ટ મળ્યો? સપોર્ટ તો પહેલાંથી જ છે, કારણ કે પહેલાંથી તો હું કંઈ નોકરી ધંધો નથી કરતી ને મારા પપ્પાએ, મારી મમ્મીએ અને પહેલાંથી જ મને સપોર્ટ કર્યું છે. અને જે પણ વસ્તુ મને લાગે, માતાજીની મૂર્તિ, માતાજીના આગમનનો ખર્ચો, પછી માતાજીને પૂજાપાઠનો સામાન, મંડપનું, બધી વસ્તુમાં જ મને સપોર્ટ કરેલું. મારા પપ્પાએ નાનપણથી જ મને સપોર્ટ કરેલું છે. પ્રથમ વખત માતાજી ક્યારે આવ્યા? એમ તો આ વસ્તુ મારા મમ્મીના ટાઈમથી ચાલતી આવી છે. પહેલાં મારા મમ્મીને માતાજી આવતા હતા, પછી મારા મમ્મી સેવા કરતા હતા, તો સેવા કરતી કરતી પછી હું બી માતાજીની સેવા કરી, મેં બી માતાજીની સેવા કરી અને પછી બહુ નાનપણમાં જ લગભગ મને 13-14 વર્ષની જ હતી ત્યારે મને પહેલી વખત માતાજીનો પવન આવ્યો અને ત્યારે પછી પૂછપરછથી ખબર પડી કે આ તો દશામાં છે. એવી રીતના પછી સેવા પૂજા અમારી ચાલુ થઈ માતાજીની. જ્યારે તમને માતાજી આવે છે ત્યારે તમને કેવો અનુભવ થાય? અનુભવમાં એમ એક શાંતિ ફીલ થાય છે અને માતાજી તો જેમ કે આપણને ખબર જ છે, કારણ કે અખિલ બ્રહ્માંડની માતા છે, બધાની સર્જનહારનારી છે અને એ દેવી કોઈના અંગની અંદર આવી શકતી નથી, કારણ કે એ તો બહુ મોટી શક્તિ છે. અને માતાજી કોઈના અંગના અંદર આવતા નથી. માતાજીનો એક પવન એવો આવે છે, માતાજીનો એક અંશ, એક પવન એવી રીતના આવે છે કે ખાલી એમાં જ આપણા શરીરમાં શાંતિ અને આપણે માતાજી હોવાનો આભાસ થાય છે. માતાજીના આવ્યા બાદ તમારા જીવનમાં કેવા બદલાવ આવ્યા? બદલાવ તો ઘણો બધો આવ્યો. જેમ કે પહેલાં અમારી ચાયની ટપરી હતી, કોઈ અમને પૂછતું નહીં હતું અને સગાવાળા બી અને
કોઈ એટલે સાથ નહોતું આપતું, ત્યારે માતાજીએ અમને સાથ આપ્યું, માતાજીની ભક્તિ ચાલુ કરી અને આજે બધું જ સારું છે માતાજીની દયાથી. મારા 62 શિષ્ય છે સુરતમાં, મહારાષ્ટ્રમાં, સટાનામાં, જલગાંવમાં અને સિરપુરમાં, પછી એમપીમાં, કચ્છમાં અને સુરતની અંદર 3-4 ચેલા છે મારા. એવી રીતના મારા ટોટલી 62 શિષ્ય છે. આજ હું ગાદીપતિ છું અને માતાજીએ બધી જ રીતના મને સપોર્ટ કરેલું છે. મારા પપ્પાનું ઘર છે, મારું મંદિર છે અને બધી જ રીતના માતાજી અમને સારી રીતના સપોર્ટ કરે છે અને માતાજીનો ખૂબ જ આશીર્વાદ છે. બાળપણથી લઈને મંદિર બનાવવાનો સુધીનો સમય તો થોડુંક ટફ બી હતું, કારણ કે ભક્તિ કરવી કંઈ સહેલું નથી અને પલ પલ એક એક ડગલે પરીક્ષા બી થાય છે, પણ માતાજી બરાબર હિંમત આપે છે અને કાયમ માતાજીએ સાથ આપેલું છે. અને પબ્લિકનું બી અને માતાજીના ભક્તોનો બી સપોર્ટ હતો, કારણ કે માતાજીએ એમના કામ એવા કર્યા છે એટલે ભક્તોના સપોર્ટથી અને માતાજીના આશીર્વાદથી બધું આજ મેં અહીં લગીન છું. દૂર દૂરથી તમારા દરબારમાં જે ભક્તો આવે છે તેમને તમે શું સલાહ આપો છો? એ લોકોને એ જ સલાહ આપવાની છે કે જેમ કે માતાજીનું દરબાર બેઠક લાગે જ છે, તો દર રવિવારે, મંગળવારે, શુક્રવારે અને અમાવાસના દિવસે માતાજીની બેઠક લાગે છે. તો જેના બી ઘરમાં જે નાની મોટી તકલીફો જે હોય અને જેને વિશ્વાસ માતાજી ઉપર 2 ઘડીનો વિશ્વાસ રાખી અને માતાજી એમનું કામ કરે જ છે. તો આજે ઘણા બધા લોકો તમારા ઉપર જે વિશ્વાસ રાખે છે, શ્રદ્ધા રાખે છે, હવે જેમ કે એક શબ્દ મારી પર્સનલ લાઈફમાંથી કહેવા જાઉં તો એવું પણ છે કે અમે લોકો મેરેજ નથી કરી શકતા અને એમ ફેમિલી તો એમ મારી તો ફેમિલી બી સપોર્ટેડ છે, અમારા મંદિરના સેવકો બી બધા છે, બધા સપોર્ટમાં જ છે, બધા એમ બહુ પ્રેમ કરે છે અને પબ્લિક બી જ્યારે આવીને એમ આપણને જીવ લગાવે છે અને જ્યારે કાળજી લે છે ત્યારે એમ ફીલ થાય છે કે આપણે જીવીએ છે, આપણે જે કરીએ છીએ તે કોઈને કામમાં આવે છે અને એમને ફેસ પર એ સ્માઇલ જોઈને થોડુંક સારું લાગે છે. તમારા દરબારમાં જે લોકો સમસ્યા લઈને આવે છે તેમને હલ કરવા માટે એમની માટે હું ધર્મ બી સાચવા એમને સલાહ આપું છું અને કર્મ બી સુધારવા માટે એમને શીખ આપું છું કે તમારા કર્મ બી સુધારો અને ધર્મને બી સાચવો. ધર્મને કોઈ પણ પબ્લિક અમારા ઘરે, અમારા મંદિરે આવે છે માતાજીને કે માતાજી મારું આ કામ અટકે છે, એ કામ અટકે છે, તો એમને હું 2 અગરબત્તી માતાજીના નામની કરવા કહું છું. જે તમારા ધર્મની દેવી છે, તમારા ધર્મની માતા છે, એમના નામની 2 અગરબત્તી તમે માતાજીની કરો અને કૂતરાને ને ગાયને રોટલી નાખવાનું હું એમને સલાહ આપું કે જેટલું બની શકે રોજે તમારે ગાયને, કૂતરાને ધર્મની રોટલી ખવડાવવાની, કારણ કે એ તો કૂતરા બલાડા છે, કમાવા જતા નથી. એમને 2 રોટલી આપણે ખવડાવીશું તો એમના અંતરથી જે દુઆ મળશે એનાથી આપણા કોઈ દિવસ કંઈ ખોટું થવાનું નથી અને એનાથી બધું આપણું કામ સારું થશે. તો એવા ઘણા બધા લોકો તો છે જ. આજે તમારા ઇન્સ્ટાગ્રામ પર બી 1 લાખથી વધારે ફોલોવર્સ છે. તો પણ બધા જ લોકો એવું નથી માનતા કે વિરલમાં પર બધો જ વિશ્વાસ છે કે એ બધું પૂરું કરી લેશે. તો કેટલાક લોકો નથી પણ માનતા તમને. હવે જો જે લોકો મને પ્રેમ કરે છે, જે લોકો મને માને છે, એમની માટે તો દિલથી મારી દુઆ છે જ. પણ જે લોકો નથી માનતા એ લોકોને બી મેં એવું સમજું છું, મારું માનવાનું એવું છે, મારો વિશ્વાસ એવું છે, સીતા માતા સતી હતા, એમના જેવું પવિત્ર કોઈ જ નહીં. સીતા માતાને લોકોએ કલંકી કહી દીધી, તો આપણે તો તુચ્છ માણસ છે. જેટલી એમની બુદ્ધિ એટલું એ આપણને સમજે. તો આટલા બધા લોકો તમારી સાથે જોડાયા છે, બધા તમને અલગ અલગ નજરથી જોવે છે. હવે એ તો સામેવાળા આપણને કઈ નજરથી જોવે છે. કોઈ મને માં કહે છે, કોઈ મને બેન કહે છે, કોઈ મને ભાઈ કહે છે. જે મને જેવી રીતના કહે છે હું એમની હાથે એવી રીતના જ રહું છું. મારા શિષ્ય છે એ મને માં કહે છે, એમની હાથે હું એ રિશ્તાથી રહું છું. મારા ભાઈ છે એ મને બેન કહે છે, એમની હાથે હું ભાઈ બહેન તરીકે રહું છું અને હું સિમ્પલ લાઈફ જીવાવાળી છું. તો કોઈક એવો પ્રસંગ બન્યો કે જે તમને લાગ્યું કે ફરી આ મારા લાઈફમાં ના થવો જોઈએ? એકવાર એવો બનાવ બન્યો તો એ ઘટના થોડીક એમ યાદ આવે તો થોડુંક, કારણ કે મારું મંદિર આખું બળી ગયું હતું. અમાવસ હતી. અમાવસના જસ્ટ બીજા જ દિવસે હું દશામાનું વ્રત જ આવી રહ્યું હતું, તો માતાજીના વ્રત માટે જ શોપિંગ કરવા માટે સુરત ગઈ હતી અને અચાનકથી શોર્ટ સર્કિટ થયું અને બોર્ડમાંથી કંઈ કરંટ પાસ થયું અને મંદિરમાં મારા આગ લાગી ગઈ હતી. એ દિવસ મારી જિંદગીનું બધાથી એવો દિવસ છે કે એમ હું એ દિવસને યાદ નથી કરવા માંગતી કે કારણ કે મારું મહેનતથી ઊભું કરેલું મંદિર બળી ગયેલું એ હું યાદ નથી કરવા માંગતી. તો આ બધો બનાવ બન્યો તો તમને એવું ના લાગ્યું કે માતાજીએ મારી સાથે ખોટું કર્યું છે?
મેં તો ખોટું થયું એમ નહીં, આપણે માતાજીને બ્લેમ કરવા કરતાં મેં એ ટાઈમ પર માતાજી પર એવો વિશ્વાસ રાખીને માતાજીને થેન્ક્સ કર્યું કે મેં આ કંઈ બહુ મોટું થવાનું હશે મારી હાથે કે એ નાનામાં પતી ગયું. હવે એમ આપણે મને વિશ્વાસ છે મારી માતાજી ઉપર. હવે ચાલતા ચાલતા લોકો પડી જાય છે ને મરી જાય છે, એવું તો મારી હાથે મારી માતાજીએ નથી કર્યું. મારા હાથ પગ સલામત છે, મારી રોજીરોટી સલામત છે, માતાજીએ મને રહેવા છત આપેલી છે, બધું જ મારી પાસે સલામત છે. તો એક નાની વસ્તુ માટે માતાજીને કોસીને કોઈ મતલબ નથી, અને એ માતાજીની મરજી હતી. મારા ભગવાનને મારા માતાજીને ગમ્યું એવું થયું. પણ મારો એવો વિશ્વાસ છે કે એ બહુ મોટી વસ્તુ હતી ને એ નાનામાં થઈ ગઈ. જેમ કે થોડાક સમય પહેલાં ઉજ્જૈન મહાકાલ મંદિરમાં પણ આગ લાગી હતી, પણ તે બી નાનામાં પતી ગયું. એટલે આ તો છે, હવે થયું, પણ જે બી થયું તે માતાજીની મરજીથી થયું અને મોટી વસ્તુ નાનામાં પતી ગઈ, એટલું જ કહીશ. આ બધા જે ક્વેશ્ચન હતા તે મેં જાતે શોધ્યા હતા તમારા માટે. પણ હવે મને જ્યારે તમારા પર આ વિડીયો બનાવવા ઈચ્છતો હતો ત્યારે મેં બહાર લોકો પણ ઘણા બધાને પૂછ્યું, તો એ લોકોએ બી મને અમુક સવાલ આપ્યા. તો તેમાંનો એક સવાલ સૌને કોમન લાગ્યો સૌનામાં, કે તમે જે મંદિરમાં જે ભક્તો આવો છો તેના પછી તમે જે પૈસા લો છો તો તે પૈસાનું તમે શું કરો છો? એ પૈસામાંથી આપણે માતાજીના મંદિરે જે ફૂલહાર, અને જેમ કે તમને ખબર જ છે કે હું કંઈ નોકરી ધંધે નથી અને હું આ લાઈનમાં છું, પણ હું કશે માંગવા જતી નથી અને મારા ચેલાઓ પણ કોઈ માંગવા જતા નથી. અમે માંગવા જતા નથી, અમે મંદિરમાં જ સેવા કરીએ છીએ. તો માતાજીના ફૂલહારનો ખર્ચો, અને જેમ કે તમને ખબર જ છે કે મંદિરોમાં વરસમાં એક વખત ભંડારા થતા હોય, પણ મારા મંદિરે, આપણા આ દશામાના મંદિરે વરસમાં 3 થી 4 વખત મોટા મોટા ભંડારા થાય છે. અને આ દશામાના આગમનમાં અવસરમાં અમે ચંદો કોઈ જોડે ઉઘરાવતા નથી. એટલે ટોટલ પબ્લિકનો ખર્ચો, પબ્લિકના પૈસો અને આ બધું માતાજીનું કાર્યક્રમમાં જાય છે. અને આ માતાજીના જે બી રવિવાર મંગળવારે સભા ભરાય છે, જે લોકો દૂર દૂરથી આવે છે એમના માટે ચા નાસ્તાનો સગવડ કરીએ છીએ ને આ ભંડારામાં, અને આવી રીતના માતાજીના પૈસા માતાજીમાં જ વપરાય છે. કે જે ઘટના તમારા જોડે બની હતી, જે તમે તમારો બર્થડે સેલિબ્રેશન કર્યો હતો તલવાર વડે કેક કાપીને, ત્યારે ખરેખર કઈ ઘટના બની હતી? હવે એમાં વાત એવી છે કે બર્થડે પર તો દર વર્ષે હું તલવારથી કેક કાપતી હતી, પણ એ સમયમાં કંઈક નવા રૂલ્સ નીકળેલા હતા. આપણા કલેક્ટર સાહેબે કંઈ નવા રૂલ્સ કાઢેલા હતા ને એ રૂલ્સની મને ખાતરી નહીં હતી. અને એવી રીતના જે દર વર્ષ દરમિયાન મેં એવી રીતના જ મારું બર્થડે સેલિબ્રેટ કરેલું, પણ જે રૂલ્સ હતું એ મને ખબર નહીં હતી ને એનું રૂલ્સ મારાથી તૂટી ગયું. તો એ તો મારી ભૂલ હતી. તો એ તો આજની જનરેશનને બી અને આમ પબ્લિકને બી મારું એ જ કહેવાનું છે કે જ્યાં આપણી ભૂલ હોય એ ભૂલને એક્સેપ્ટ કરીને આપણે આગળ વધવું જોઈએ. અને મેં હિંમત એટલે નહીં હારી એ ટાઈમ પર બી, અને એ બધું થયા પછી બી મેં ઊભી થઈ. 1 વર્ષની અંદર મેં ધારી લીધેલું કે મારે ગમે તે કરીને હિંમત હારવું નથી. મારે આ એક પરીક્ષા છે, એમાં મારે પાસ થઈ મારે માતાજીનું મંદિર બનાવવું છે ને એના 1 વર્ષ પછી મેં મારા માતાજીનું મંદિર બનાવી અને સક્સેસ પામેલું. કારણ કે મેં પોતાને જ મેં વિશ્વાસ અપાવેલું કે તું એ કંઈ કોઈની ઘરે ચોરી નથી કરી, તું એ કંઈ ગલત કામ નથી કર્યું, તું એ કંઈ કોઈનું બલાત્કાર નથી કર્યું. આ એક નાની ભૂલ મારાથી થઈ ગઈ હતી અને એને મેં એક્સેપ્ટ પણ કરેલું હતું. જ્યારે પોલીસવાળા મંદિરમાં આવ્યા કે તમારા જોડે આવ્યા ત્યારે તમને કયો અનુભવ થયો? અનુભવમાં એવું છે કે મારા બર્થડેનો માહોલ હતો. મારા ઘરે બહારના મહેમાન પણ વધારે હતા. મારું ઘર નાનું હતું, 1 રૂમનું જ ઘર હતું. નીચે મંદિર હતું, ઉપર મારી રૂમ હતી. તો મહેમાન લોકોને ઊંઘાડવા માટે, એ લોકોને રાખવા માટે સગવડ નહીં હતી. તો બધા મારા મહેમાન હતા એ મારા રૂમમાં ત્યાં આરામ કરતા હતા અને હું મારા મામીના ઘરે શિવાજી ચોક પર, મેં અને મારા અમુક શિષ્ય અમે લોકો ત્યાં હતા. અને મેં જ્યારે 11 વાગે ઉઠી, 11 વાગે મેં ઉઠી ત્યારે મેં મારો ફોન ઓપન કર્યો ત્યારે એવી રીતના રીલ આવી અને એ રીલને જોઈને પછી મેં મંદિરે ફોન કર્યો. તો મંદિરેથી પણ મને ખબર પડી કે અહીંયા પોલીસવાળા આવ્યા છે. તો પછી મેં સામેથી જ પોલીસવાળાને વાત કરી કે કંઈ વાંધો નહીં, તમે અહીંયા આવો, હું અહીંયા છું. એટલે એ લોકો મને શિવાજી ચોક પર એમના ઘરની પર્સનલ ગાડી લઈને લેવા આવ્યા હતા અને મને પોલીસ સ્ટેશનમાં હાજર કરેલું હતું. બાકી એ બધી અફવા ખોટી છે કે હું સુરતથી પકડાઈ અને સુરતથી મને ધરપકડ કરી અને જેલમાં રાખી, એ બધું ખોટી વાતો છે. હું મારા મામીના ઘરે શિવાજી ચોક પર જ હાજર હતી અને એનું પ્રૂફ પણ છે મારી પાસે. અને એ લોકો મને ત્યાંથી સારી રીતના એમની ગાડીમાં મને લઈ ગયા
અને ત્યાં હું સામે જ ચાલીને બધી પ્રોસેસ મેં પૂરી કરેલી હતી. એ જે ઘટના બની એના પછી જીવનમાં શું ફેર પડ્યો? જીવનમાં ફેર તો જો કે થોડાક દિવસ વાતો ચાલી. હવે પબ્લિક છે, પબ્લિકને તો તમને ખબર જ છે કે નોર્મલી બે લોકો કોઈ બેઠા હોય એટલે કોઈ પણ મુદ્દો ઉઠાવવો જ જોઈએ. તો 2-5 દિવસ મારો મુદ્દો પણ લોકોએ ઉઠાવ્યો. પછી એ વાત જૂની થઈ ગઈ એટલે લોકોએ એ વાતને છોડી દીધું. બીજો નવો નવો મુદ્દો લોકો હોતા જ હોય છે. પણ મારે તો જે કામ મારું કરવાનું છે મેં તો એ કામ ઉપર જ છું. તો આટલા બધા લોકો તમારી સાથે જોડાયા છે, ઘણું બધું તમે હવે ઊભું કર્યું છે, તો ત્યારે તમે એકાંતમાં હોવ તો ત્યારે તમને કેવા પ્રકારના વિચારો આવે છે લોકો માટે? એકલામાં તો મોસ્ટ ઓફ વધારે તો મને મારા શિષ્યો, મારા જે ચેલાઓ છે એમનું જ વિચાર આવે છે. કારણ કે મારા ચેલાઓ મારી જ જેમ છે અને હું એમને માંગવા કશે મોકલતી નથી. અને હું એવું વિચારું છું કે હું કંઈ એવું કરું અને એમના માટે બી કંઈ એવું કરું કે એમના માટે બી એવા દિવસો ના આવે અને એ કંઈ માતાજીની ભક્તિ કરી અને કંઈ એવું કરે કે એ એમના પગ પર ઊભા રહી શકે. કારણ કે તમને ખબર છે આજનો જમાનો અને આજની એમ જનરેશન. અને મારા એક શિષ્યને મેં INS હોસ્પિટલમાં આજ નર્સ તરીકે જોબ કરે છે. એક મારા ચેલા છે કે સુરતમાં એ સ્કૂલની અંદર ટીચર છે. એક મારા શિષ્ય છે કે ફેશન ડિઝાઇનિંગનું કોર્સ કરે છે. એટલે મારી એવી ઈચ્છા છે કે મારા જેટલા ચેલાઓ છે અને એમ પોતાની મહેનતથી એવી રીતના એમના પગ પર ઊભા રહે કે કાલ એમનો મેં સપોર્ટ લઈ શકું. હવે આજનો જે યુવા છે જે ધર્મમાં ઘણો ઓછું માને છે, આ તો શ્રદ્ધાની વાત છે. માનો તો દેવ, નહીં તો પથ્થર જ છે. જે લોકોએ વિશ્વાસ કર્યું છે, આ વસ્તુ બધી આજકાલથી ચાલતી આવી નથી. આપણા બાપ દાદાના જમાનાથી અને યુગો યુગોથી ચાલતી આવી છે. આ સનાતન ધર્મમાં એક અલગ જ તાકાત છે. અને જે લોકોએ વિશ્વાસ મૂકેલું છે, જે લોકોએ વિશ્વાસ રાખીને એમનું કામ માતાજીને હોપે છે, એ 100% એમને માતાજી પ્રમાણ પૂરે જ છે. અને જગ્યે જગ્યે અને સમય સમય પર માતાજી આવીને ઊભા જ રહે છે. તો સૌથી પહેલાં તો તમે મને એ જણાવો કે વિરલથી લઈને વિરલ માં સુધીનો સફર કેવો રહ્યો? હવે આ તો નામ મારા ગામમાં મારા ગુરુજી છે. જેમ કે મારા મમ્મીને કોઈ બેબી નહીં હતું, સંતાન નહીં હતા, તો મારા મમ્મીએ ત્યાં બાધા રાખેલી હતી અને ત્યાંથી એમ એ ગુરુજી તરીકે મને આ નામ આપેલું છે. અને પછી આ તો પબ્લિકનું પ્રેમ છે. કોઈનું કામ થાય, કોઈ આપણને પગે લાગે, કોઈ માતાજીને પગે લાગે તો મારા શિષ્ય છે વિરલમાં કરીને બોલાવે છે. જ્યારે લોકો માનો દરજ્જો મને આપે છે ત્યારે મને ખૂબ જ સારું લાગે છે. કોઈક એવો પ્રસંગ ખરી જે તમે આજ સુધી ભૂલી ન શક્યા હો? એકવાર એટલું મોટું એમ ચમત્કાર પણ કહી શકો છો એને, કે અમે જ્યારે માતાજીના મંદિર માતાજીનું બનાવ્યું ને માતાજીની મૂર્તિ બુક કરી, તો મૂર્તિ માતાજીની 1,30,000 રૂપિયાની હતી. તો અમે માતાજીની મૂર્તિ બુક કરી જયપુરમાં ઓનલાઈન, અને એ મૂર્તિ બુક કરતાં અમે 10,000 રૂપિયા આપ્યા અને 20,000 રૂપિયા અમારે ડિલિવરીના ટાઈમ પર આપવાની વાત થઈ હતી ને બાકીના 1,00,000 રૂપિયા અમારે મૂર્તિ પૈસા આપવાના હતા. તો માતાજીના અવસરની તારીખ આવી ગઈ અને બધી જ રીતના તૈયારીઓ થઈ ગઈ. ત્યારે અમે લોકોએ મૂર્તિવાળાને ફોન કર્યો કે અમે 2-5 દિવસમાં મૂર્તિ અમને જોઈશે. તો મૂર્તિવાળાએ સામેથી અમને એવું કીધું કે માતાજી તમારી મૂર્તિ તો પેમેન્ટ પણ થઈ ગયું છે અને તમારી મૂર્તિ તો નીકળી પણ ગઈ છે અને 1-2 દિવસમાં નવસારીની અંદર તમારી મૂર્તિ આવી જશે. તો આજ લગીને આ વસ્તુ રહસ્ય જ છે કે મૂર્તિના પૈસા પેમેન્ટ કોણે કર્યું, 1,20,000 રૂપિયા એ કોણે નાખ્યા એ મૂર્તિવાળાને, એ અમને આજ લગીને ખબર નથી. અને માતાજીની મૂર્તિ બરાબર આપણે નવસારીની અંદર ગ્રીટ પર માતાજીની મૂર્તિ આવી ગઈ હતી અને ત્યાંથી ડ્રાઈવર ભાઈનો ફોન આવ્યો કે તમારી મૂર્તિ અહીંયા આવી છે તો આ મૂર્તિ લઈ જાઓ. તો જનરલી તમને એક ક્વેશ્ચન કરું તો કે માતાજી જો તમારા સામે આવી જાય, હું તો માતાજીને એટલી જ વિનંતી કરીશ, કારણ કે આ તો મટ્ટીનું દેહ છે, એક દિવસ માટીમાં જ જતું રહેવાનું છે. પણ માતાજી મઢમાં વિરાજમાન છે, તો જે પણ લોકો માતાજી ઉપર વિશ્વાસ રાખતા હોય ને આપણા ધર્મનું કામ લઈને બેઠા છે ને આપણું ધર્મ આગળ વધારવા બેઠા છે, એ બધાની મનોકામના પૂરી કરે ને માતાજી બધાનું ધારેલું કામ કરે, એટલી મારી માતાજી પાસે વિનંતી રહેશે. તમારું શું કહેવું છે કે અંધશ્રદ્ધામાં શું ફરક માનો છો તમે? અંધશ્રદ્ધા અને ભક્તિમાં બહુ જ ફરક છે. હવે અંધશ્રદ્ધાની વાત કરું તો એમાં એક અત્યારે દશામાના વ્રતની અંદર જ હવે લેડીસો બૈરાઓ વાતો કરતા હોય છે મોહલ્લામાં નોર્મલી કે દશામાને કાળું ચાલતું નથી, બ્લેક કપડાં પહેરીને આપણે મંદિરમાં ના જઈ શકીએ, કાળા કપડાં પહેરીને આપણે માતાજી આગળ બેસી ના શકીએ. તો એવું કંઈ હોતું નથી. આ અંધશ્રદ્ધા છે.
કારણ કે તમે એક બાજુ ચોરી કરીને, એક બાજુ બલાત્કાર કરીને, એક બાજુ તમે તમારા હકનું ના હોય એ છીનવીને એ લઈને અને ઉપરથી નીચે લગીને સફેદ કપડાં પહેરી લેશો તો શું તમારા કરમ છુપી જશે? બરાબર. અને તમે જો સારા કર્મ કરેલા છે, જાનવરોની મદદ કરેલી છે, કોઈ જેને સહાયતાની જરૂર છે એને સહાય કરેલું છે અને તમે કાળા કપડાં પહેરી લેશો તો તમારા એ સારા કર્મ પણ ઢંકાઈ નથી જવાના, કારણ કે એ ઉપવસ્ત્ર છે. ઉપવસ્ત્ર આ જગતના, આ દુનિયાના લોકો જોવાના છે અને તમારું મન છે એ આપણો વિધાતા, આપણી માતાજી જોવાની છે. એટલે મન તમારું સફેદ રાખો, વસ્ત્ર કાળા રહેશે તો ચાલશે. વસ્ત્ર તો આજે કાળા છે, પીળા છે, લાલ છે, એ બદલાઈ જવાના છે, એ ઉપવસ્ત્ર છે. આપણું મન બદલાવાનું નથી. એટલે મન ચોખ્ખું રાખો, વસ્ત્ર તો મેલા હશે ને તો પણ ચાલશે. તો આજે આપણે જેના માટે જોડાયા છે તેના વિશેની માહિતી આપીએ કે દશામાતાનું જે આગમન છે તેની તારીખ શું છે અને સ્થળ ક્યાંથી ક્યાં સુધીનું રાખ્યું છે. આ વર્ષે જે અમે દશામાના આગમનનું આયોજન કર્યું છે એ તારીખ 2/8/2026ના રોજ રવિવારના દિવસે છે અને આશાપુરી મંદિરથી રામનગર રાધે રેસિડેન્સી માતાજીના મઢ લગીને જશે. વિશેષ આકર્ષણમાં દર વર્ષની જેમ કે હું માતાજીનું જે સ્વરૂપ છે એ નવી તરીકેથી માતાજીને હું લાવું છું અને માતાજીની વિશેષ તો માતાજીની મૂર્તિ જ હોય છે મારી, કારણ કે દર વર્ષે હું માતાજીની મૂર્તિ કંઈ અલગ તરીકેથી શણગારું છું અને એ મૂર્તિને હું પોતે જ શણગારું છું આટલા વર્ષોથી. અને વિશેષમાં તો નાસિક ઢોલવાળું રાખેલું છે અને ડીજે છે અને એવી રીતના માતાજીને અમે લાવવાના છે. તો હવે વિડીયોનો ધીરે ધીરે અંત આવી રહ્યો છે. તો એક વસ્તુ જે મારા મનમાં અત્યારે આવ્યું કે ભક્તિ અને પડદા પાછળનું જીવન તમારું કેવું છે? હવે લોકોના મનમાં એક વસ્તુ એવું છે કે વિરલમાં એટલે બહુ સારી જિંદગી અને એમ કોઈ વસ્તુનું ટેન્શન નહીં ને આમ છે તેમ છે, પણ એવું કંઈ નથી. હું પણ સામાન્ય જિંદગી જ જીવું છું. ઘરે પોતે જ રાંધું છું, જમવાનું પણ હું બનાવું છું અને ઘરના બધા નાના મોટા કામ જે લોકો કરતા હોય છે એ બધા કામ મેં પોતે કરું જ છું. એમ મારા શિષ્ય કરે છે પણ ક્યારેક હું પણ કરું જ છું અને હું સાદી જિંદગી જ જીવવામાં વિશ્વાસ કરું છું અને એવી રીતના સાદી જિંદગી જ છે મારી. તો હવે આ વિડીયોનો અહીંયા અંત આવે છે. તો સૌથી પહેલાં તો અહીંયા આવીને તમને કેવું લાગ્યું અને જે વ્યુઅર્સ અમારી સાથે જોડાયા છે તેના વિશે તમે શું સંદેશો આપો છો? અહીંયા આવીને ખૂબ જ સારું લાગ્યું. મારા મનની જે બધી વાતો હતી એ મેં આજે શેર કરી શકી. માતાજીનો શું મહિમા છે, આગમનનો શું મહિમા છે, દશામાનો વ્રતનો શું મહિમા છે એ મેં લોકો લગીન શેર કરી શકી. અને પબ્લિકને એટલું જ કહેવાનું કે અર્જુનભાઈને સપોર્ટ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને એવી રીતના જ તમે આગળ વધો એવી મારી દિલથી માતાજી પાસે અરજી છે, દુઆ છે. સો મચ. તમે અમારા પહેલા જ પોડકાસ્ટમાં જોડાયા, તમારો કિંમતી સમય અમને આપ્યો તેના બદલ પણ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપણી મુલાકાત થશે. જય માતાજી. જય માતાજી.